જુઓ છો તમે, એટલે ખ્યાલ તો મને આવે છે જ, તમે જોઈ રહ્યા છો એમ, બરાબર. ચલો વાંધો નહીં, સારું છે તમે જુઓ છો તો. બરાબર, આનો એક ફોટો પાડી લો એટલે પેલું તમને અંદાજ આવે. પેલા લેસન કરીને આવો, તમારે પેલા મૂકવાનું છે બધું. તમે મને પર્સનલી લેસન ના મૂકશો, કે પર્સનલી એ રેકોર્ડ નહીં રહે, અને કારણ કે અમુક સંજોગો પછી મારો વોટ્સઅપ છે ખાલી કરી દઈશ ને, બરાબર. દરેક વખતે તો એ ભરેલું નહીં રાખાય, કારણ કે મારે મોબાઈલ હેંગ થઈ જાય. તો તમારે હોમવર્ક એ બધું એની અંદર મૂકવાનું. આ જસ્ટ મેં તમને સમજાવ્યું છે, બરાબર, કે અવ્યવસ્થિત ત્રુટિમાં પ્લસ અને માઇનસ બંને કેવી રીતે આવી શકે. ઓકે, ચલો. ત્રુટિના કેટલા પ્રકાર? તો બે: વ્યવસ્થિત ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ કાં તો એ પ્લસ હશે કાં તો એ માઇનસ હશે, બે એક સાથે ના હોઈ શકે. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિમાં કેવું હોય, ત્રુટિ પ્લસ પણ હોઈ શકે અને અચાનક એ માઇનસ બની જાય, ફરી પાછી એ પ્લસ બની જાય, બરાબર. આવા ઘણા બધા ઉપકરણ છે કે જેની અંદર આ રીતનો વધઘટ થયા કરે. દાખલા તરીકે તમને હું ટ્રાન્ઝિસ્ટર જોઈશું આપણે, તો ટ્રાન્ઝિસ્ટર ની અંદર પણ આવું જ હોય છે. અમુક વાર પ્રવાહ વધી જાય, અમુક વાર પ્રવાહ ઘટી જાય, આવું પણ થઈ શકે છે. તો આ બધી વસ્તુ તમે જેમ જેમ આગળ વધશો તેમ તેમ તમે ભણશો, બરાબર. અત્યારે ફક્ત એને સ્વીકારીને ચાલો કે આવી કઈક વસ્તુ આવે છે, બરાબર. જો શું કે છે, માપનમાં અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને અનિયમિત સ્વરૂપે, અનિયમિત મેં તમને કીધું પ્લસ પણ આવી, અચાનક એ માઇનસ પણ થઈ જાય, ફરી પાછી પ્લસ થાય. તો જે અનિયમિત સ્વરૂપે આવે છે, બરાબર, અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહે છે. કઈ ત્રુટિને અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય? તો અનિયમિત રૂપે. અમુક વાર ત્રુટિ કેવી થઈ જાય, પ્લસ પણ થાય, અમુક વાર માઇનસ પણ થાય. ચલો, તેથી તે ધન કે ઋણ તેમજ તેનું મૂલ્ય નાનું કે મોટું ગમે તે હોઈ શકે, મોટું હોઈ શકે. પ્રયોગ દરમિયાન પ્રયોગ પર અસર કરતા પરિબળો, અનિયમિત અને આગાહી ન કરી શકાય તેવા ફેરફાર. અનિયમિત અને જેની આગાહી ના કરી શકાય તેવા ફેરફાર. દાખલા તરીકે તમે લેબોરેટરીમાં ગયા, બરાબર, તમારો પ્રેક્ટિકલ શરૂ કર્યો, બરાબર. આ પ્રેક્ટિકલ શરૂ કર્યો અને અચાનક જ બહુ ઠંડી વધી ગઈ, માની લો માઇનસમાં ગતી રહી, થોડીક વારમાં ચલો માની લો કે પ્લસમાં ગતી રહી, કે જેની હું આગાહી ના કરી શકું. કહી શકાય ખરું કે વરસાદ નહીં પડે આજે? એવું કહી શકીએ ખરા આપણે કે આજે વરસાદ નથી પડવાનો? એવું કહી શકાય ખરું કે આજે તાપમાન નહીં વધે, બરાબર, આજે દબાણ નહીં ઘટે? એવું આપણે કોઈ આગાહી ના કરી શકીએ. એવા પરિબળોને કારણે આ ત્રુટિ ઉદ્ભવે, બરાબર. ક્લિયર? ચલો. દાખલા તરીકે તાપમાન, વોલ્ટેજ સપ્લાય, પ્રાયોગિક ગોઠવણીમાં યાંત્રિક દોલનો વગેરેમાં પણ ન ધારેલા ફેરફાર, બરાબર. હવે અહીંયા આગળ સમજવું, વોલ્ટેજ સપ્લાય, તાપમાન તો તમને બધાને ખબર પડી ગઈ ને, તાપમાનમાં વધઘટ થાય એ કુદરતી ઘટના છે. હલો, હવે એ જ રીતે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન આવે. દાખલા તરીકે તમે જોજો અચાનક તમારા ઘરની અંદર પંખો ફાસ્ટ થઈ જશે, અમુક વાર લાઇટમાં ઝબકારો થઈ જશે, ઝબકારો થશે, ત્યારે આપણે કહીએ કે વોલ્ટેજ ડ્રોપ થયો અથવા તો વોલ્ટેજ ઓછો પડ્યો, એવું તમે કહેતા છો. અમુક વાર ટીવી નહીં ચાલે આપણી જોડે, અમુક વાર પેલું ફ્રીજ નહીં ચાલે, તો તમને ત્યાં બતાવશે કે ભાઈ વોલ્ટેજ ઓછો છે. જો તમે વોલ્ટ મીટર ઉપર મૂકેલું હોય આપણા ઘરની અંદર, પહેલાના રેફ્રિજરેટર પર આવતા હતા વોલ્ટ મીટર, હવે તો જો કે આવતા નથી, પણ કદાચ વોલ્ટેજ ડ્રોપ થયો હોય તો એ વોલ્ટેજ ડ્રોપ ક્યાંથી આગળથી થાય, બરાબર, જેનો આપણે અંદાજ કાઢી શકીએ નહીં, બરાબર. તો વોલ્ટેજ ડ્રોપ થાય ત્યારે પણ આ પરિસ્થિતિ આવે. જેનો વોલ્ટેજ ડ્રોપ થશે એટલે વી ઘટશે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આઈ ઘટવાનું, કારણ કે આઈ બરાબર શું છે, આઈ બરાબર આપણી જોડે સૂત્ર શું છે, વી અપોન આર. આર તો તમારો નિશ્ચિત છે ધારો કે, તો જ્યારે વોલ્ટેજમાં ડ્રોપમાં ઘટાડો થાય, બરાબર, વોલ્ટેજ ઓછો થાય એવું કહીએ છીએ આપણે, તો એ ઓછો થશે તો ઓટોમેટિકલી આઈ ઓછો થશે. આઈ ઓછો થશે એટલે તમે આ પણ કહી શકે અનિયમિત ફેરફાર. આમાં નિયમિત ફેરફાર નથી. આપણે એવું ના કહી શકીએ કે 10 વાગે જ વોલ્ટેજ ઘટવાનું, એ ગમે ત્યારે ઘટી શકે, બરાબર. આપણે બેઠા હોઈએ અને અચાનક જ વોલ્ટેજ ઘટી જાય, અત્યારે પણ ઘટી શકે છે. ચલો, એ જ રીતે પ્રાયોગિક ગોઠવણીના યાંત્રિક દોલનો વગેરેમાં ન ધારેલા ફેરફાર. હવે વિશ્વ અથવા તો બ્રહ્માંડનો દરેક કણ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરતો હોય, બરાબર. તો દાખલા તરીકે તમે જે અવલોકન કરી રહ્યા છો એમાં તમારે દોલન ગણવાના છે, પણ એના કુદરતી દોલન પણ હોય, અંદર એના કુદરતી દોલન પણ હોય, અને એની અંદર પણ ફેરફાર આવતા હોય, તો એને કારણે પણ અચાનક ફેરફાર મળી શકે છે. ચલો, અવલોકનકર્તા દ્વારા અવલોકન લેતી વખતે ઉદ્ભવતી વ્યક્તિગત ત્રુટિ વગેરેને કારણે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે છે. વ્યક્તિગત ને કારણે પણ ઉદ્ભવી શકે. દાખલા તરીકે તમે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો અને અચાનક ફોન આવે અથવા તો તમે પોતે બેધ્યાન થઈ જાઓ તો પણ એવું બની શકે છે, બરાબર. ઉદાહરણ તરીકે એક જ વ્યક્તિ એક જ અવલોકનનું વારંવાર પુનરાવર્તન કરે તો દરેક વખતે તેના દ્વારા લેવાયેલા અવલોકનોનો જુદા જુદા મળી શકે. મેં તમને 3 અલગ અલગ વ્યક્તિ બતાવ્યા હતા, ઉર્મી બતાવી હતી, વિધિ બતાવી હતી અને કૃષ્ણા બતાવી. ત્રણે એક જ સર્કિટ પર કામ કર્યું, તો ત્રણેના અવરોધ તમને અલગ અલગ જોવા મળ્યા. એનું કારણ હતું તાપમાનનો ફેરફાર. સમજ પડી? હલો,
અને તમે એકલા પણ અવલોકન કરો, દાખલા તરીકે I બરાબર V/R તમે ચેકિંગ કરતા હોય અને તાપમાનમાં જો વધઘટ થાય, દબાણમાં વધઘટ થાય, એના આંતરિક બંધારણમાં કંઈક ફેરફાર થાય અવરોધના, તો પણ તમે કહી શકો કે એમાં ફેરફાર મળી શકે. આ પ્રકારની જે ત્રુટિ થઈ એ ત્રુટિને કઈ કહેવાય? અનિયમિત ત્રુટિ. બોલો, કોઈ ડાઉટ આમાં? હેલો, ઓકે, ચલો. હવે અહીંયા આગળ એક શબ્દ આવે છે લઘુત્તમ માપ, બરાબર? તો જે સાધન વડે ઓછામાં ઓછું માપ માપી શકાય એને એ સાધનનું લઘુત્તમ માપ કહેવાય, બરાબર? ઓછામાં ઓછું માપ, બરાબર? દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારી જોડે સ્કેલ છે, બરાબર? ગઈકાલનું આ ટપકું કાઢી નાખું. ચલો, આ સ્કેલ દરેકને દેખાય? દૂર થોડીક રાખી જોઈએ. દેખાય છે ને? હલો, દેખાય? હવે દેખાય છે સ્કેલ? ઓકે, ચલો. આની અંદર ઉપરનું જે મેજરમેન્ટ છે, આ મેજરમેન્ટ એ સેન્ટીમીટરમાં છે. જોઈ લો, સેન્ટીમીટરમાં છે ને? જુઓ, સેન્ટીમીટરમાં છે. જુઓ, છેલ્લે આગળ આપેલું હશે સેન્ટીમીટરમાં. દેખાય બધાને સ્કેલ? તમારા હાથમાં સ્કેલ હોય તો તમે જોઈ શકો છો. ચલો, તમારા બધાને જોડે સ્કેલ તો હશે, તમે બધા ઘરે છો, તો એ ઉપરનો આંકડો જે તમને સેન્ટીમીટરમાં માપેલો છે, બરાબર? તો હું તમને કહું કે આની અંદર તમે ઓછામાં ઓછું કેટલું માપ માપી શકો? આની અંદરથી તમે ઓછામાં ઓછું કેટલું માપ માપી શકો? વિચારવાનો વિષય છે, હું ધ્યાન રાખજો. ચલો, આ ઘડિયાળ મારી દેખાય છે? ઘડિયાળ દેખાય? ચલો, 5 મિનિટ આગળ છો, ટેન્શન ના લોશો. ચલો, તો હું તમને એમ કહું કે આમાં ઓછામાં ઓછું હું કેટલી સેકન્ડ માપી શકું? ઓછામાં ઓછું કેટલું માપ હોઈ શકે આમાં? જો થોડી બ્લર હે 1 સેકન્ડ, બરાબર? ચલો, આની અંદર શું થાય? વેરી ગુડ, ચલો, સરસ જવાબ હો ભાઈ, તમે હોશિયાર છો. થોડુંક તમને પેલું શું મગજમાં તમારા વિચાર બીજા ફરતા હોય ને તો એના પર કંટ્રોલ કરજો ભાઈ, અને ધ્યાન આપજો. ચલો, અહીંયા આગળ જુઓ, અને નજીક લાવો. પેલો પ્રકાશ પડે છે ને એટલે જો એક જ મિનિટ. ચલો, હવે લાઈટ એની પર પડે છે. એક જ મિનિટ, લાઈટ બંધ કરવા દો. બરોબર, બારણું ખોલું એટલે ચલો, હવે આંકડા નહીં દેખાતા ને? નહીં ચાલે. ચલો, કરી દેવાનું. ચલો, અહીંયા આગળ જુઓ. ચલો, તમારા હાથમાં જે મેજર ટેપ છે તમારી જોડે, એમાં સેન્ટીમીટર આપેલું છે, બરાબર? ઉપર સેન્ટીમીટર છે, નીચે આ ઇંચ છે, અને ઉપર સેન્ટીમીટર છે. આ સેન્ટીમીટરમાં છે અને આ ઇંચમાં છે, બરાબર? આ ઇંચ અને ઉપર સેન્ટીમીટર. ચલો, અહીંયા કે તમે ઓછામાં ઓછું કેટલું માપ માપી શકો? હવે દેખાયું, જુઓ, 1 સેન્ટીમીટરમાં 10 કાપા છે. 0 અને 1 ની વચ્ચે 10 કાપા છે. ચલો, તો એક કાપાનું મૂલ્ય કેટલું થયું? એક કાપાનું મૂલ્ય કેટલું થયું? 1 સેન્ટીમીટર બરાબર આ મેઝરમેન્ટ તમે મૂકી શકો ને? આ બધું આવડવું જોઈએ. આ બધી વસ્તુ અગત્યની છે, બીજું બધું કશું કામનું નથી. થિયરી ભૂલી જશો, ટેન્શન ના લેશો. અવ્યવસ્થિત ત્રુટિ ભૂલી ગયા કોઈ ટેન્શન નહીં. વ્યવસ્થિત ત્રુટિ ભૂલી ગયા એ કદી સવાલ આવે જ નહીં. વ્યવસ્થિત ત્રુટિ અવ્યવસ્થિત ત્રુટિનો કોઈ દિવસ સવાલ ના આવે. એ ખાલી તમને સમજાવ્યું છે. મારે એની અંદર સંયોજનના દાખલા આવશે. JEE નીટ બોર્ડનું કોઈ પણ પેપર તમે ઉઠાઈને જોશો તેના સંયોજનના દાખલા આવે. કોઈ દિવસ તમને એવું નથી પૂછ્યું કે ભાઈ વ્યવસ્થિત ત્રુટિ સમજાવો, અવ્યવસ્થિત ત્રુટિ સમજાવો. આ બધી કોમન થિંગ વાળી વસ્તુ છે, એ કદી ના આવે. આવશે તમને શું? આનું કન્વર્જન આવશે, કઈ રીતે રૂપાંતર આવે. મેં તમને પેલું કરાવ્યું હતું, યાદ કરી દો. 1 લાઇટ યર બરાબર ખાલી જગ્યા મીટર, 1 મીટર બરાબર ખાલી જગ્યા લાઇટ યર, 1 મીટર બરાબર ખાલી જગ્યા PC. એ બધા કન્વર્જન પૂછાય અને એ મેન વસ્તુ છે, બરાબર? એટલે અહીં સમજવાનો પ્રયત્ન કરો. તો 1 સેન્ટીમીટર બરાબર શું લખાય? 10 mm. Therefore 1 mm બરાબર શું લખાશે? 1 ભાગ્યા અહીં કેટલા થશે? 10 થઈ જશે, એટલે અહીં આગળ આવશે 0.1 સેન્ટીમીટર થયું. ક્લિયર આટલી વસ્તુ? 1 mm બરાબર 0.1 સેન્ટીમીટર, બરાબર? એટલે એક કાપાનું મૂલ્ય તમારું જોડે શું આવ્યું? આ એક કાપાનું મૂલ્ય કેટલું થયું? બોલો હવે. અને એક કાપાનું મૂલ્ય શું થયું? 0.1 થયું. જો કેટલા કાપા છે? 10 છે ને? તો 10. તો અહીંયા આગળ તમે 1 સેન્ટીમીટર 0.1 સેન્ટીમીટર માપી શકો છો. તો આ મીટર પટ્ટીનું લઘુત્તમ માપ
મીટર પટ્ટીનું લઘુત્તમ માપ બરાબર લખાય 0.1 સેન્ટીમીટર. બરાબર. દાખલા તરીકે એ જ રીતે વર્નિયર કેલિપર્સ તમારે આવશે. વર્નિયર કેલિપર્સ તમે હજુ જોયું નથી એટલે 0.01 સેન્ટીમીટર આવશે. માઇક્રોમીટર સ્ક્રૂ તમે જોશો ને તો એની અંદર આવશે 0.001 સેન્ટીમીટર આવશે. આ રીતે તમે એને માપી શકો છો. બરાબર. આ એના લઘુત્તમ માપ થયા. જે રીતે આ ઘડિયાળ ઓછામાં ઓછું કેટલું માપ્યું? કેટલું માપી શકે છે? ઓછામાં ઓછું 1 સેકન્ડ. તો આ મારી જે ઘડિયાળ છે એનું લઘુત્તમ માપ થયું 1 સેકન્ડ. દાખલા તરીકે માની લો કે વિધિ કે અથવા તો કોઈ બી અત્યારે આપણા ક્લાસમાંથી ઘડિયાળ પહેરીને આવી છે, એની ઘડિયાળ ડિજિટલ છે, તો ડિજિટલ ની અંદર આ રીતે એના આપેલું હોય. દાખલા તરીકે અહીંયા આગળ આપેલા છે તમને 11 વાગ્યા છે અને 25 મિનિટ થાય છે, અને અહીંયા આગળ તમને આપેલું છે 6 સેકન્ડ, અને અહીંયા આગળ જોડે માઇક્રો સેકન્ડ પણ આપ્યું હોય, મિલી સેકન્ડ. તો આ છેલ્લું જે માપેલું છે ઓછામાં ઓછું કેટલું માપ્યું? મિલી સેકન્ડ. તો એનો જવાબ આવશે 0.1 મિલી સેકન્ડ. ઓછામાં ઓછું એ માપી શકાય એવી ઘડિયાળ હોય તો. સમજ પડી? તો જે ઓછામાં ઓછું માપી શકાય એને આપેલા સાધનનું, જે સાધન વડે એનું ઓછામાં ઓછું જેટલું માપ માપી શકીએ આપણે એને લઘુત્તમ માપ કહેવાય. બરાબર. દરેક સાધનની લઘુત્તમ માપની શક્તિ અલગ અલગ હોય. બરાબર. દાખલા તરીકે તમે મીટર પટ્ટી મોટી લો, બરાબર, પછી નાની લો, બરાબર, પછી તમે વર્નિયર કેલિપર્સ લો, માઇક્રોમીટર સ્ક્રૂ લો, તો દરેક સાધનના લઘુત્તમ માપ અલગ અલગ હોય. દરેક સાધન, હા, કોઈક વાર એવું હોય કે બે વર્નિયર કેલિપર્સના માપ સરખા આવતા હોય, પણ દરેક સાધનના લઘુત્તમ માપ કદી સરખા આવે નહીં. દરેક સાધનની માપવાની શક્તિ અલગ અલગ છે. બરાબર. ચલો, પહેલી લાઈનની અંદર છે, અંડરલાઈન કરજો કે માપન માટે સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. આ અંડરલાઈન કરી લો. માપન માટે સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે. લઘુત્તમ માપ એટલે શું? નાનામાં નાનું માપ, જે તે સાધનનું, જે તે સાધનનું. આ ઘડિયાળ માટે સેકન્ડ આવી, આ મીટર પટ્ટી માટે શું આવ્યું? 0.1 સેન્ટીમીટર. બરાબર. અથવા તો કોઈ વાર એવું પણ હોય કે mm પણ હોઈ શકે. 1 mm તમે લખી શકો ને, 1 mm માપી શકાય, એવું આને mm માં કન્વર્ટ કરી શકાય. બરાબર. તો આ 1 mm થયું, 1 mm માપી શકે. 1 સેન્ટીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર એટલે શું થયું? 1 mm કહી શકો, 1 mm માપી શકો. બરાબર. ક્લિયર આટલી વસ્તુ? ચલો, કોઈ કન્ફ્યુઝન આમાં લઘુત્તમ માપમાં? ઓકે, ચલો. તો કોઈ પણ સાધનનું તમે લઘુત્તમ માપ કાઢી શકશો. બરાબર. તમારી સામે જે સાધન હોય, તમારી સામે સાધનો હશે, પ્રયોગશાળામાં જયારે તમે જશો તો પહેલા પેલું વર્નિયર કેલિપર્સ આવશે, માઇક્રોમીટર સ્ક્રૂ આવશે, સ્પેરોમીટર આવશે, સ્પેક્ટ્રોમીટર આવશે, માઇક્રોમીટર આવશે, માઇક્રોસ્કોપ આવશે, બરાબર, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ આવશે. આ બધાના તમારે લઘુત્તમ માપ શોધવાના આવશે. બરાબર. એની એક ટ્રીક છે, એ પણ તમને ત્યાં પ્રયોગશાળામાં બતાવશે. પણ લઘુત્તમ માપ એટલે શું? જે તે સાધનનું નાનામાં નાનું માપ, માપી શકાય તેવું નાનામાં નાનું માપ. શું શબ્દ છે? માપી શકાય તેવું નાનામાં નાનું માપ. આનો મતલબ શું થાય? માપી શકાય તેવું નાનામાં નાનું માપ. ધ્યાન રાખજો, લઘુત્તમ માપનો મતલબ આવો છે. ઓકે, ચલો. હવે આજનો જે ટોપિક આપણી જોડે છે એ સરસ ટોપિક છે, અને એ ટોપિક તમારે શોધવાનો છે. અહીંયા આગળ ત્રુટીઓની અંદરથી આવે છે. એક નિરપેક્ષ ત્રુટી આવે છે, એક સરેરાશ નિરપેક્ષ ત્રુટી આવે છે, એક સાપેક્ષ ત્રુટી આવે છે. આ બધી ત્રુટીઓનો તમારે અભ્યાસ કરવાનો છે. એ ત્રુટીનો અભ્યાસ કરીને તમારે દાખલા ગણવાના છે. હવે દાખલા ગણવા માટે અહીં તમારો કોન્સેપ્ટ પહેલો તમારા માઇન્ડમાં સારો હોવો જોઈએ. તો એને સમજવાનો પહેલો પ્રયત્ન કરજો. બરાબર. ચલો, મેં ગઈકાલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય લખ્યું હતું. ગુરુત્વ પ્રવેગ કેટલું લખ્યું હતું? 9.8. હવે તમને અડધી રાતે બી ઊંઘમાંથી ઉઠાડીને પૂછે અને કે પૃથ્વીનો આ ગુરુત્વ પ્રવેગ જી બરાબર આવે છે ગુરુત્વ પ્રવેગ, તો એનું સાચું મૂલ્ય આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. બરાબર. હવે દાખલા તરીકે વિધિ એ માની લો કે ઉર્મીને એવું કહે કે ભાઈ આપણા પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ છે 9.7 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ સાચું માનશે ખરી? કોઈ તમને આવીને એવું કે ભાઈ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ તો 9.7 મીટર સ્ક્વેર છે, તો તમે સાચું માનશો? સાચું નહીં મનાય ને. બધા કેટલા જણા બેઠેલા છે? હવે 19 જણા છો તમે. બરાબર. એટલે 18 જણા છો. તો 18 જણને એટલી તો ખબર પડે કે આ 9.8 એનું સાચું મૂલ્ય છે. ક્લિયર? તો
તો સાચું મૂલ્ય તમારી જોડે હોવું જોઈએ. જ્યારે કોઈ પણ પ્રેક્ટિકલ તમે કરતા હોય, બરાબર, કોઈ પણ પ્રયોગ, એ પ્રયોગની અંદર તમારી જોડે સાચું મૂલ્ય હોય તો તમે આગળ વધી શકો. ક્લિયર આટલી વસ્તુ? તો 9.8 એ ઓલરેડી જે તે સંસ્થાએ આપણને શોધી, જે તે અભ્યાસને લગતી જે સંસ્થાઓ છે એમણે આપણને શોધીને આપેલું છે, એટલે આપણે કહીએ 9.8 એનું સાચું મૂલ્ય છે. બરાબર? તો સૌથી પહેલા પેલું તમને સાચું મૂલ્ય શોધતા આવડવું જોઈએ. હવે સપોઝ માની લો કે આપણે કોઈ પ્રેક્ટિકલ કરી રહ્યા છે અને એ પ્રેક્ટિકલની અંદર 10 અવલોકન તમે લીધા. એ 10 અવલોકનને નામ આપણે અવલોકનના નામ આપ્યા. આપણે A1 નામ આપ્યું, A2 નામ આપ્યું, A3 નામ આપ્યું, અપ ટુ એ 10 સુધીના અવલોકન લીધા. હવે આપણે જે રાશિનું અવલોકન માપી રહ્યા, દાખલા તરીકે હું તમને કેવું કે આ પેન છે એનું તમારે મેઝરમેન્ટ લેવાનું છે. તમે એકવાર અવલોકન લીધું, એને A1 કીધું, બીજી વાર અવલોકન લીધું, એને A2 કીધું. દાખલા તરીકે આ A1 તમે ગઈકાલે મેં માપ્યું હતું તો આ 13.8 થતું હતું, 13.8 સેન્ટીમીટર. ફરી તમે લાયા 13.87 લાયા સેન્ટીમીટર, પછી તમે લાયા 13.801 લાયા. આ રીતે તમે જુદા જુદા આવા 10 અવલોકન લીધા. હવે એમાંથી સાચું મૂલ્ય કયું? આવા તમે 10 અવલોકન લીધા. દાખલા તરીકે આ પેનનું મારે મેઝરમેન્ટ લેવું છે તો તમે અવલોકન કોઠો બનાવશો આ રીતે. જ્યારે પ્રયોગ કરશો ને તો આ રીતે તમારા જોડે આવશે. અહીંયા આગળ પહેલા પેલો તમારે ક્રમ લખવાનો આવશે, બરાબર, પછી એનું અવલોકન, બરાબર, લંબાઈનું અવલોકન. ચલો, અહીં આગળ પહેલો ક્રમ લીધો, માની લો કે 13.8 સેન્ટીમીટર આવ્યું. બીજું અવલોકન લીધું તો 13.70 સેન્ટીમીટર આવે છે. ત્રીજું અવલોકન લીધું 13.65 સેન્ટીમીટર આવે છે. ચોથું અવલોકન લીધું 13.601 સેન્ટીમીટર આવે છે. બરાબર? પાંચમું અવલોકન. એવા તમે કેટલા અવલોકન લીધા? તમે 10 અવલોકન લીધા. હવે આમાંથી સાચું મૂલ્ય કયું? તો એને શોધવા માટેનું જે રીત, સાચું મૂલ્ય શોધવા માટેની એક આપણને રીત આપી છે. એ રીત આપણને શું કહે? તમે જે અવલોકન લીધા એ અવલોકનનું સરેરાશ લઈ લો. દાખલા તરીકે ગુરુત્વ પ્રયોગ દર વખતે આવે એવું નહીં હોતું. તમને લંબાઈ શોધવાનું પણ કે, તમને પ્રવાહ શોધવાનું પણ કે, આનું કદ શોધવાનું પણ કે, આની પહોળાઈ શોધવાની પણ કે. તો રાશિઓ તો 1000 ઉપરાંતની છે, તો કોઈ પણ રાશિ તમને શોધવાની આપી. આ ગુરુત્વ પ્રયોગ હોતો તો તમે આરામથી કહી દેતા કે ભાઈ 9.8 એનું સાચું મૂલ્ય છે. પણ માની લો કે તમને કોઈ રાશિ એવી આપી છે જે રાશિનું સાચું મૂલ્ય છે નહીં તમારી જોડે, તો તમારે એ વખતે શું કરવાનું કે આવા જે અવલોકન તમે લીધેલા છે એ બધા જ અવલોકનનો સરેરાશ લેવાનું, અને જે એનું સરેરાશ મૂલ્ય આવે એ સરેરાશ મૂલ્યનું સાચું મૂલ્ય ગણવામાં આવે. ઇઝ ધેટ ક્લિયર? આટલી વસ્તુ કે દાખલા તરીકે તમે 4 અવલોકન લીધા તો આ 4 અવલોકનનું તમે સરેરાશ લઈ લો, આનો સરવાળો કરો અને ભાગ્યા 4 કરો, આનું જે મૂલ્ય આવે એ મૂલ્યને આપણે સાચું મૂલ્ય ગણીને ચાલીએ. જે રીતે આપણે 9.8 ને સાચું મૂલ્ય ગણીએ છીએ એવી રીતે આને સાચું મૂલ્ય ગણાય. આમાં કોઈને સમજ ના પડી હોય તો મને પૂછે સાચા મૂલ્ય બાબતે. હેલો, ફરી વાર જઈએ એકવાર. કાશવી, ખબર પડી ગઈ બધાને? નથી? ઓકે ઓકે, ચલો. હવે આનો મતલબ એ થયો કે તમને સાચા મૂલ્ય ખબર પડવા માંડી. બરાબર? ચલો, હવે જે અંડરલાઈન હું તમને કેવું ને, અંડરલાઈન ખાસ કરજો. પેલી કરી ને અંડરલાઈન, આ લઘુત્તમ માપવાળી, લઘુત્તમ માપવાળી કરી દીધી છે ને અંડરલાઈન. ચલો, એક બીજી અંડરલાઈન છે હું તમને કરાવું છું. જો તમારે પહેલા પેલી શોધ્યું છે નિરપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ શોધી છે આપણે? નિરપેક્ષ ત્રુટિ. તો આમ કોઈ વાર પ્રશ્ન હું તો પૂછવાનો જ નથી, નિરપેક્ષ ત્રુટિ કોઈ દિવસ પૂછાય નહીં. નિરપેક્ષ ત્રુટિના દાખલા આવે, આ ધ્યાન રાખજો. તમને જે ત્રુટિ હું શીખવાડું છું ને અત્યારે, એ કોઈ દિવસ એવી રીતે થિયરી ના પૂછાય, અને દાખલા આવે. ચલો, બધા ફરી યાદ થઈ જાઓ, ફરી યાદ થાવ.
એડ નહીં થતા પહેલા ફરી લિંક મોકલું એવું કરવું 11 ચલો ચલો હવે અહીં ધ્યાન આપજો જુઓ ધારો કે કોઈ એક ભૌતિક રાશિના કેટલાક માપેલા અવલોકન બરાબર ધારો કે હું તમને અત્યારે શીખવાડું છું નિરપેક્ષ ત્રુટિ બરાબર પહેલી સમજીએ આપણે નિરપેક્ષ ત્રુટિ પરથી જ આપણે આગળ વધવાનું છે બરાબર ચલો તો ધારો કે કોઈ ભૌતિક રાશિના અવલોકન બરાબર એટલે માપેલ અવલોકનો અનુક્રમે A1 A2 અપ ટુ AN છે બરાબર તો તેનું સરેરાશ મૂલ્ય આપણને સાચું મૂલ્ય આપે છે બરાબર કોઈ પણ તમે અવલોકન લીધા મેં તમને હમણાં અવલોકન બતાવ્યા બરાબર ચાર આ પેનના મેં અવલોકન લઈને બતાવ્યા હતા કે ચાર કે પાંચ આના અવલોકન તમે લીધા વારા પરથી બરાબર રિદ્ધિએ લીધું ઉર્મીએ લીધું બધાએ વારા પરથી અવલોકન લીધા 4 અવલોકન આવ્યા બરાબર અથવા તો કોઈ એક વ્યક્તિ પણ લઈ શકે છે એક વ્યક્તિ આને 4 વખત માપશે અને એના માપમાં થોડોક ફરક પડશે એ થોડોક ફરક પડે અથવા તો એનું એ રહે તોય સવાલ નથી બરાબર તો આપણે શું કરવાનું એનું સરેરાશ લેવાનું એ સરેરાશ આપણને શું આપશે એનું સાચું મૂલ્ય આપશે તો અહીંયા આગળ એનું સરેરાશ બરાબર એનું સરેરાશ એટલે તમે શું લખશો A1 પ્લસ A2 પ્લસ A3 અપ ટુ કેટલા તો AN સુધી હતા તો એને n વડે તમે ભાગી નાખો બરાબર તો આ તમને મળશે A મીન એટલે એનું સરેરાશ બરાબર પહેલું તમને લખેલું હશે A મીન જુઓ અથવા તમે 9મા ધોરણમાં ભણી ગયા કે દરેક વખતે આવી રીતે સમેશન લખવું એના કરતા એક સિમ્પલ આઈડિયા આપેલો હતો એનો સિગ્મા વાળો તો સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ n એ I લખી દો અને અપોન આગળ n લખી દો તો આ પણ એનું સાચું મૂલ્ય થયું ક્લિયર આટલી વસ્તુ તો સાચું મૂલ્ય તમે આ રીતે શોધી લાયા ચલો આને આપણે કહીશું સાચું મૂલ્ય આ જે જવાબ આવે એને કહેવાય સાચું મૂલ્ય કોઈ ડાઉટ આમાં કોઈને કન્ફ્યુઝન થિયરી તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે થિયરી ગોખવાની નથી તમને સાચું મૂલ્ય શોધતા આવડવું જોઈએ કારણ કે આપણે સાયન્સના વિદ્યાર્થીમાં અવલોકન પરથી આપણે જવાબ લાવવાના આ જે પહેલું ચેપ્ટર છે તમને આમ તો જોવા જઈએ કે આ બીજું ચેપ્ટર પણ આપણે રિયલમાં ભણીએ છીએ આ પહેલું ચેપ્ટર તો પહેલા ચેપ્ટરમાં દાખલા સૌથી અગત્યના છે તો એની અંદર આ તમને શોધતા આવડવું જોઈએ બરાબર હવે કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને એને વ્યક્તિગત મૂલ્ય જે થાય એક મૂલ્ય થાય આ બંનેનો તફાવતના ધન મૂલ્યને એની સરેરાશ એનું નિરપેક્ષ મૂલ્ય કહેવાય બરાબર સામેના પેજ પર તમને હાઇલાઇટ કરેલું છે જુઓ કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતના માનને તે અવલોકનનું નિરપેક્ષ ત્રુટિ કહે છે શું અહીંયા આગળ આવશે કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને
વ્યક્તિગત માપેલા મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. હું સમજાવું તમને, બરાબર? આ સમજો તમે. દાખલા તરીકે આ તમારું આ વ્યક્તિગત અવલોકન થયું પહેલા નંબરનું. આ તમારો જવાબ આવ્યો એ મીન. તો આપણે શું કરીશું? એ મીન માઇનસ A1 કરશો, બરાબર? અને આ જે મળશે તમને ડેલ્ટા A1 મળશે. અને આ ડેલ્ટા A1 જે છે એનો માનાંક લેવાનો. માનાંક એટલે શું? જે દાખલા તરીકે આ મૂલ્ય નેગેટિવ આવે કે પોઝિટિવ આવે, દરેક કિસ્સામાં તમારે એનો પ્લસ જવાબ જ લેવાનો. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે અહીંયા આગળ આ સવાલ હતો, આનો જવાબ આવ્યો દાખલા તરીકે 7 છે અને આ જવાબ આવ્યો 8, તો આનો જવાબ આવે -1, પણ -1 નહીં લેવાનો, તમારે જવાબ 1 લેવાનો. એનું માન લેવાનું. માન એટલે મૂલ્ય, એટલે આગળ તમારે માઇનસ ધ્યાનમાં લેવાનું નથી. આટલી વસ્તુ સમજ પડી? હલો, ઓકે. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો સાચા મૂલ્યમાંથી તમે વ્યક્તિગત માપેલ દરેકનો તફાવત લો છો અને તફાવતનું માન લેવાનું. દાખલા તરીકે અહીંયા આગળથી A1 માંથી બાદ કર્યું, એ જ રીતે તમે ફરી લખો A મીન માઇનસ A2 કરો, આ થશે તમારો ડેલ્ટા A2. ક્લિયર? એ રીતે A મીન માઇનસ A3 કરશો તો આ તમારો આવશે ડેલ્ટા A3. આવી રીતે તમારે બધા જ ટોટલ A મીન નો છેલ્લા નંબરનું AN માં તમે જશો તો અહીંયા આગળ લખાશે ડેલ્ટા AN. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? ચલો, અને આનું જે સરેરાશ લેવામાં આવે, આનું જે સરેરાશ કોનું? નિરપેક્ષ ત્રુટિ. આ નિરપેક્ષ ત્રુટિ પહેલી થઈ, આ નિરપેક્ષ ત્રુટિ બીજી થઈ, આ નિરપેક્ષ ત્રુટિ ત્રીજી થઈ, અને આનું તમે સરેરાશ લો છો ડેલ્ટા AN, એનો મીન, બરાબર? એને કહેશો તમે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. જે રીતે આપણે સાચા મૂલ્યનું સરેરાશ લઈએ છીએ એવી રીતે આગળ કોનું મૂલ્યનું લેવાનું છે? તમારે નિરપેક્ષ ત્રુટિનું સરેરાશ લેવાનું. એટલા માટે એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ 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 જેટલા હોય એટલા ડેલ્ટા AN ના છેદની અંદર તમે n લો છો. ક્લિયર? તો આ તમારું સરેરાશ મીન મળશે. એના પછીનો જે ટોપિક છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બરાબર? ડેલ્ટા A મીન અથવા તો એને તમે કહો છો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે તમારે અત્યારે શરૂઆતમાં થોડી ભૂલ પડશે, એવું ટેન્શન ના લો છો, બરાબર? તમે કઈ 12મા સાયન્સ કે 11મા સાયન્સમાં કશું ભણીને આવ્યા નથી. અત્યારે તમે સમજવાનો પ્રયત્ન કરજો. પહેલી ત્રુટિ છે શું એ સમજ્યા, વ્યવસ્થિત અવ્યવસ્થિત સમજ્યા. હવે પછી આગળ તમારે નિરપેક્ષ ત્રુટિ શોધવી છે. શું શોધવી છે આપણે? પહેલી નિરપેક્ષ ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ શોધવા માટે પહેલું મારે સાચું મૂલ્ય છે. તો સાચા મૂલ્ય માટે શું કરવાનું? જો ગુરુત્વ પ્રવેગ હતો તો કોઈ સવાલ નતો, પૃથ્વીનું દળ હોય તો કોઈ સવાલ નતો, સૂર્યનું દળ હોય તો કોઈ સવાલ નતો. આખી બધી જાણીતી રાશિઓ છે. ઇલેક્ટ્રોનનું દળ હોત તો પણ આપણે જાણતા હતા, તો સાચું મૂલ્ય આપણી જોડે છે. પ્રોટોનનું દળ પણ આપણી જોડે છે, ગેલેક્સીનું દળ પણ છે. એ બધા મેઝરમેન્ટ તમને આપેલા છે આગળ, એ જાણીતા છે અને સાચા મૂલ્ય છે. પણ હવે જે પ્રેક્ટિકલ તમે કરી રહ્યા છો, હવે તમે જે પ્રેક્ટિકલ કરશો ને એની અંદર સાચા મૂલ્ય આપણી જોડે નથી હોતા. તો સાચા મૂલ્ય માટે શું કરવાનું? તો તમે પહેલો પ્રેક્ટિકલ કરો, એના અવલોકન લો. દાખલા તરીકે તમે અહીં આગળ 1 થી n સુધીના અહીં અવલોકન લીધા, એ અવલોકનનું સરેરાશ લો છો, એ તમને જે મળશે એને કહેવાશે સાચું મૂલ્ય. સાચા મૂલ્યમાં કમ્પ્લીટ ખબર પડી દરેકને? હલો, ઓકે. હવે સાચું મૂલ્ય મને મળી ગયું. એ સાચા મૂલ્યની અંદરથી હું શું કરીશ? એક અવલોકનને બાદ કરીશ અને જે તફાવત રહેશે એનું માનાંક હું લઈશ, એને હું કહીશ નિરપેક્ષ ત્રુટિ. બરાબર? તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો ભૌતિક રાશિના સાચા મૂલ્યમાંથી વ્યક્તિગત મૂલ્યની તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહે છે. બોલો, નિરપેક્ષ ત્રુટિ કોને કહીશું? તફાવતના માનને, એનું માન લેવાનું છો, પ્લસ માઇનસ નથી લેવાનું, માઇનસ નથી લેવાનું, માઇનસ હોય તો પણ પ્લસ લેવાનું. આપણે આગળ આપણે સમજીએ છીએ. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, હવે આને જો લખવું હોય તો પણ લખાય આ રીતે.
ડેલ્ટા એ મીન જે છે હું એને આમ પણ લખી શકું, સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n ડેલ્ટા એ આઈ અપોન n. આ પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર થઈ ગયું. હા, સૂત્ર તમને પૂછી શકે છે, ધ્યાન રાખજો. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર છે, આ સાચા મૂલ્યનું સૂત્ર છે. ક્લિયર? આ બે સૂત્રમાં કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? ઓકે, હવે તમારો જે જવાબ જે છે એ આ બેની વચ્ચે આવે. બરાબર? કયા કયા? જો તમારું જે પ્રાયોગિક સાચું મૂલ્ય આવશે તો એ જે અવલોકન આવશે એ હંમેશા એ મીન અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન ની વચ્ચે આવે. બરાબર? આનો મતલબ એ થયો કે તમારું અવલોકન એ જે છે એ બરાબર હંમેશા આ બેની વચ્ચે આવશે. એટલે કે એ મીન પ્લસ ડેલ્ટા મીન, ડેલ્ટા એ મીન, એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિનું પ્લસ વાળું મૂલ્ય અને બીજું જે મૂલ્ય જે છે એ અહીંયા આગળ આવશે એ મીન માઇનસ ડેલ્ટા એ મીન. આ બેની વચ્ચે તમારું મૂલ્ય આવે. છેલ્લી લાઈનમાં તમને આપેલું છે જો લેસ ઓર ઇક્વલ ટુ આ રીતે મૂલ્ય આવે. છેલ્લે તમને આપેલું છે. આનો અર્થ એ થયો કે કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય એ પ્લસ ડેલ્ટા મીન અને આનો મતલબ એ થયો કે એ મીન પ્લસ ડેલ્ટા એ મીન અને એ મીન માઇનસ ડેલ્ટા એ મીન ની વચ્ચે આવે. બરાબર? આ પણ કોઈક વાર તમને ખાલી જગ્યામાં પૂછી શકે છે. કોઈ પણ તમે અવલોકન લાવો છો એમાં ત્રુટિ તો આવે છે. ત્રુટિ આવવાનું કારણ મેં તમને અહીંયા આગળ આપણે સમજ્યા આગળ ઘણા બધા કારણ આવ્યા. બરાબર? તો એની અંદરથી સંભાવના તમારી કઈ રહે? તો આ બેની વચ્ચે સંભાવના રહે. બરાબર? તો પહેલું તમારું કામ છે એ મીન શોધવાનું. એ મીન શોધવા માટે તમારે શું કરવું પડશે? જે અવલોકન છે એનું સરેરાશ કાઢી લઈને એ મીન મળી ગયું. એ મીન મળી ગયા પછી એના વ્યક્તિગત અવલોકનમાંથી બાદ કરો એટલે તમને આ ડેલ્ટા એ 1 મળ્યો, ડેલ્ટા એ 2 મળ્યો. એ રીતે તમારી જોડે ડેલ્ટા એ એન આવ્યો. એનું તમે સરેરાશ કાઢશો એટલે શું લખાશે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ને પહેલાનો મીન આ બંનેનો તફાવત લો અને સરળો લો. એની વચ્ચે તમારું અવલોકન હોય. જે સાચું મૂલ્ય તમે આપણે જે લાવીશું પ્રેક્ટિકલી, જે તમે પ્રેક્ટિકલ કરશો એમાંથી આ બધી ત્રુટિ આવે છે. વ્યવસ્થિત ત્રુટિ આવે છે, અવ્યવસ્થિત ત્રુટિ આવે છે, સાધનની ત્રુટિ આવે છે, એ બધી વ્યક્તિગત ત્રુટિ, એ બધી ત્રુટિઓને ઇગ્નોર કરવાનો આ રસ્તો આપણને આપ્યો. બરાબર? એ બધી ત્રુટિઓને તમારે કન્સિડર ના કરવી હોય તો તમારે આ રીતેનું અવલોકન લેવું પડે અને આ રીતેનો જવાબ લાવવો પડે. બોલો, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો હવે એક બીજી રાશિ તમે નવી ભણશો આજે. બરાબર? ચલો આનો પહેલા ફોટો પાડી દો. હવે આ બધામાં શું છે, તમે ફોટો ને એવું જોવા જશો ને તો આમાં તમને એટલી બધી સમજ નહીં પડે. બરાબર? પણ તમે એનો વિડીયો, મારો વિડીયો ખાસ જોજો. કારણ કે આ બધી વસ્તુ કોઈ જગ્યાએ તમને